તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા સ્નો પાર્કમાં અને તમે જોઈ શકો છો સ્નો પાર્ક આવી ગયું છે આપણે અને ઈ તો બધું ઠીક છે ને હું ને મલ્હાર આવ્યા છીએ તો મલ્હાર અહીંયા મારે ઈ જરાક જાણવું હતું કે અહીંયા એસી બેસી તો હશે ને એટલે સ્નો પાર્ક છે એસી ના આખું બરફ હોય છે ઓહો એવું છે તો હાલો હાલો પેલા અંદર જાય ફટાફટ હાલો અંદર તો અહીંયા મને મલ્હારને હે ને કોથળા પહેરાવી દીધા છે આવડા મોટા જાડા બાટા આમ જુઓ તમે સ્નો પાર્કના કોથળા આવી ગયા ને અમે પહેરી લીધા હવે જઈએ અંદર બૂટ આ લોકો આપે એટલે આ લોકોના અલગ પાછા સ્પેશિયલ બૂટે આવે છે તો આપણે અત્યારે છે ને એવા બૂટ લઈ લીધા કે જે ડામરમાં કામ આવે જુઓ તમે આપણે ડામરમાં જવાનું જ ને એવું લાગે છે અમને તો અને મોજા એટલે એના અલગ આપી દીધા છે એટલે પહેરી લે વાંધો નહીં હવે અત્યારે આ તો એ લોકો કહે એટલે કરી નાખે બીજું તો શું હોય એમાં તો ફાઇનલી પહોંચી ગયા સ્નો પાર્ક ની અંદર અને આમ તમે નજારો જોવો ખાલી નજારો અને તમને એમ લાગતું હશે કે અહીંયા બહુ ઠંડી નથી બહુ ફૂલ ઠંડી લાગે હાથ રૂજવા માંડ્યા એટલી ઠંડી લાગવા માંડી અને અમે ગ્લવ્સ છે ને બહાર જ ભૂલી ગયા બહુ ઠંડી સ્નો પાર્ક એટલે ફૂલ ઠંડી તો મલ્હારને થોડીક વાર આપણે આ ગાડીમાં મજા કરાવી દીધી અને ફૂલ ઠંડી લાગતી હતી એટલે થોડીક આમ કહેવાય ગરમી થાય એટલે થોડોક ડાન્સ એ આપણે ચાલુ કરી દીધો હતો તો ફાઇનલી બહાર નીકળી ગયા છીએ અને 1.5 કલાક પછી બહાર નીકળ્યા છીએ અમે અને અંદર તો એવી ગરમી થતી હતી એટલે એવી ઠંડી લાગતી હતી કે વાત ભૂલી ગયા અને અંદર એવી ઠંડી લાગી કે હાથ આમ ધ્રુજવા માંડ્યા અને ઘડીક વાર તો નાક બંધ થઈ ગયું ને એવું બધું થોડું ઘણું થયું અને પછી બહાર નીકળ્યા એટલે આમ ભડાકો એટલી ગરમી થઈ કે વાત ના બહુ આની અંદર ના રહેવું જોઈએ ભાઈ અંદર રહી તો પછી બહાર ના નીકળવાનું મન થાય ને એટલે એવું બધું છે તો સ્નો પાર્કમાં થોડીક આમ મજા તો બહુ આવી એટલે મળું જ હાલો તમને હવે બીજા મિની બ્લોગમાં